ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ 2 દિવસથી મારો બ્લોગ નહીં આવતો અને માનસીની ખાલી આપણે કેસેટ ચાલુ કરી હોય એટલે કેસેટના બધા જ ભાગ ધીમે ધીમે તમને એક એક કરીને બતાવું, કારણ કે એ ટાઈમે હું બ્લોગ નથી લઈ શકી એટલા માટે. અને બ્લોગ લેતા ફાવે એવું એ નહોતું. જે હગો મારા બ્લોગ જોતો હોય એ કોમેન્ટ કોઈ કરતું કેમ નહીં મને એ ખબર નહીં પડતી. જોયું હોય એટલો બધો એ બરાબર, તો કોઈની કોમેન્ટ નહીં આવતી, કોઈ અમુક લાઈક આવે, કોઈની લાઈક નહીં આવતી. પછી અંદર વિચાર કેવો આવે ખબર કે લાઈક કોમેન્ટ આવતી નહીં અને જોવાની વ્યૂ પણ ઓછા આવે. કારણ કે મારા વચ્ચે માનસીના લગ્ન થયા એટલેથી મેં વ્લોગ બનાવવાના બંધ કરી દીધા હતા. અમુક ટાઈમે એવી આપણી પરિસ્થિતિ આવી જતી હોય ને એટલે આપણે વ્લોગ નહીં બનાવી શકતા. કારણ કે મારા ઘરમાં એવી પરિસ્થિતિ આવી જઈ હતી ને ગાઈસ કે અમે આ બાજુ અમદાવાદ મકાન બદલ્યું, સામાન ભર્યો એટલી ઘર તો મેં તમને બતાવ્યું. પાછો સામાન હોય લાયા અમે, ખાલી એકલું 4 દિવાલો વચ્ચે રહેતા હતા, કોઈ ફર્નિચર નહોતું કર્યું એટલી ઘર મેં તમને બતાવ્યું. થોડો ટાઈમ જ નહીં બતાવ્યું, 4-5 મહિના જ મારા બ્લોગ નહીં આવ્યા હોય. એનું કારણ હતું કે કોઈ બીના ઘરમાં એવી બીમારી આવી જાય ને અમુક ટાઈમે, તો એવી બીમારીમાં માણસ ધ્રુજતું હોય તો તમે જ વિચાર કરો કે કને વ્લોગ સ્ટાર્ટ કરવાનું મન થાય, કોઈને મોબાઈલ હાથમાં પકડવાનું મન થાય. તો મારા ઘરમાં સેમ પોઝિશન એવી હતી કે મારા સાસુ પગ ભાગ્યો એટલે એ ગામડે રહેતા હતા અને પછી મારા નણદના બધો જોડે જ રહેતા હતા. હવે તો પગનું ઓપરેશન એમને કરાવવાનું આવ્યું એટલે અમે હોય પણ પગનું ઓપરેશન કરાયું. એના પપ્પાની નોકરી બંધ થઈ ગયેલી. બીજું કે હું એક બાજુ નોકરી જાઉં કે બાને હાચવું. રાત તમે નહીં માનો, રાતના ઉજાગરા થતા હતા. આખી રાતો મારી ઉજાગરા કરીને કાઢી નાખતી હતી હું. તો એવા ટાઈમે હું કયા ટાઈમે હું બ્લોગ લઉં? જો આખી રાતનો ઉજાગરો હોય, પછી બાને નવરાવવાની હોય, બાને સંડાસ બાથરૂમ કરાવવાનું હોય, એક હાથ લખવો પડી ગયો હતો અને મગજ જતું રહ્યું હતું એમનું. મગજ મેમરી અંદરથી કંઈક ગમે તે કારણ કે મગજ એમનું ઓપરેશન કરાવ્યું ને એટલે મગજ ઉપર અસર થઈ ગઈ હતી, મગજ જતું રહ્યું હતું. અને એક બાજુના પગનું ઓપરેશન. હવે ડાયપરો એટલા બદલવાના, સંડાસ બાથરૂમ બધું અંદર જ હતું બરાબર. તો હું નવરાવું પછી હું નોકરી જતી, તો ઘરકામ કરવું, ખાવું પીવું કે વ્યક્તિને સાચવવું, તો એવી બીમારીમાં કઈ રીતે હું કરી શકું કહો? તમે જ વિચારો. તો આવી મારી પોઝિશન હતી એટલા માટે મેં બ્લોગ બંધ કર્યા હતા. અને જુઓ માનસીનું આજે હું લગ્નનો બ્લોગ મૂકવાની હું. જો મસ્ત માટલી ભરીને ઠંડુ પાણી થાય ને, રસોડા ઉપર જગ્યા ઓછી રહે, ઓવન મૂક્યું હોય ને એટલે. તો ગાઈસ મારા બ્લોગ શેર કરવાનું રાખો અને વ્યૂ વધે એવું કરો થોડું, અને કોમેન્ટ કરવાની રાખો. જે હગું કોઈ બી જોતું હોય, મારા રિલેટિવ, મારી નણદ જોતા હોય કે બેન જોતી હોય કે મારો ભાઈ જોતો હોય કે જો કે કોઈ સંબંધી જોતું હોય, જે બી જોતું હોય એનું નામ અંદર લખવાનું રાખો કે આ વ્યક્તિ કે મેં હેડો કે હું સંગીતા, હું મારી બહેનપણીનો બ્લોગ જોયો તો હું એમ કહું કે હું સંગીતા ગોસ્વામી બરાબર. એમ કરીને તમે તમારું નામ લખવાનું રાખો કે બ્લોગમાં કોઈ બી તમને કોઈ એ પ્રમાણે મને કહેવાનું રાખો તો મને ખબર પડે કે આ વ્યક્તિએ બ્લોગ જોયો. હગોને તો જો કે ખબર જ છે બધી, પણ માનસીના લગ્ન થયા, બીજી કોઈ નવી કોઈ અંદર જોડાતું હોય, એમને નવા સબસ્ક્રાઈબરો હોય, એમને નહીં ખબર હોતી કે શું નહીં. તો આજે હું આટલું મારું સાઈડમાં મારો બ્લોગ ચાલુ રાખું, કારણ કે તમે મને ભૂલી ના જાઓ ને એટલા માટે. ખાલી મજાક કરું છું. તો સાઈડમાં હું થોડું બતાવી રાખું. અને બીજું, અને વાત ખાસ કરીને તો કરવી હતી, મેં કીધું કોમે થઈ જાય, કોમ કરતાં વાત થઈ જાય એટલા માટે. તો આજે આપણા જમાઈ રાજા જુઓ, કાલે અમે ગઈકાલના બ્લોગમાં બતાવ્યું હોય કે જમાઈ રાજા મોહેરામાં આવી ગયા છે. તો જમાઈ રાજા મોહેરામાં આવી ગયા એટલે સુધીનો ભાગ તો મેં તમને બતાવી દીધો હોય. એટલે કેસેટ થોડી લોબી છે ને એટલા માટે હું થોડા ભાગ જ બતાવું, અને તમને જોવાનો કંટાળો ના આવે બરાબર. તો મારું પોતાનું ઘરકામ હંગાત તમે એ પણ થોડું જોઈએ કહો, એટલે હું ઓછા ભાગ મૂકું બરાબર. નેના ભાગ હોય ને, નેનો વ્લોગ બનશે ને તો તમને જોવું ગમશે 7-1 મિનિટનો. અને જો પછી હું હમણાં હાલ 15 થી 20 મિનિટનો વ્લોગ મૂકી દઉં તો તમે ખુદ કંટાળી જશો.
તમે પોતે જ નહીં જુઓ એટલા માટે હું નહીં મૂકતી. તો હવે આપણે જમાઈ રાજા આવવાના છે મોયરામાં આવી અને પછી એમનો જે આપણો કન્યાદાનનું ને બધી વિધિ પહેલાં હોય હ કન્યાને મંડપમાં લાયા પહેલાં માનસીને મંડપમાં લાયા પહેલાંની જે વિધિ હોય હ અંગૂઠો ધોવાનો અમારા જમાઈ રાજાનો પછી એ બધી વિધિ હોય હ એ બધી વિધિ ચાલુ હ ત્યારે ખાસ કરીને હું તમને એક વસ્તુ મેન બતાવવા જવાની છું. એ વસ્તુ કઈ છે ને એ હું તમને હમણાં હાલ જ કહું, આગળ બ્લોગમાં જ હું તમને કહેવાની હું. બસ વાતો કરતાં કરતાં જુઓ મારું રસોડું પણ મસ્ત રીતે ધોવાઈ ગયું. અને હજી તો બીટુ પરીક્ષા આલવા જઈએ એટલે ઘઉં હજી તો દળવાના બાકી છે. બીટુ પરીક્ષા આલવા જઈએ એટલે બીટુ ઘેર હ ને એટલે આચલનો કોમ મારે કરાવવાના હોય. બીટુ ઘેર હોય ને તો બે બૂનો એક બૂ ના કરે ને એક બૂ ના કરે એમ કરીને કરી દો. એટલે મારા ભાગમાં ખાસ કરીને મશીનમાં કપડો ધોવાનો ને એવો આવે એટલે હું તમને એ જ બતાવું. અને આજે મારા ભાગમાં રસોડું ધોવાનું ને પાણી ભરવાનું ને એવું બધું આવ્યું. પાણી તો અમે સવારે વહેલા જ ભરી દઈએ હે. પછી રાતે ઘણીવાર તો હું રાતે ઊંઘતી વખતે જ માટલી ભરી દઉં ને બહાર આવી રીતે મૂકી દઈએ ચોકડીમાં ઉપર પાટી હોય ને ત્યાં તો ઠંડુ એટલું મસ્ત પાણી થાય. કારણ કે આ બાજુ ઓવન પડ્યું હોય, સગડી મોટી છે, જો કચરા પોતું બધાથી થઈ ગયું. બસ આચલ પોતું કરતી હતી અને મેં રસોડું ધોયું. બસ હવે આટલા આપણે ઘઉં દળવા માટે મૂકી દઈએ પછી કેસેટ ચાલુ કરી જ છે. તો એ હા તો જુઓ અમે કન્યાદાન કરવા માટે બેસી ગયા છીએ. તો બધી વિધિ ચાલુ હો ગાઈસ. તમારે પણ આવી રીતે વિધિ થતી જ હશે તમારામાં ને અમારામાં બધું સરખું જ હોય હ. તો જુઓ હું તૈયાર થઈ હતી, હું કેવી લાગતી હતી એ મને ખાલી કહેજો કોમેન્ટમાં કે હું કેવી દેખાતી હતી. જુઓ છોકરીના લગ્ન કરવાના એ પણ લાગુ છું ને મસ્ત. હું મારી ખુદને હું પસંદ કરું. જો આ જમાઈ રાજાનો અંગૂઠો ધોયો. તો ગાઈસ માનસીની એન્ટ્રી જોવાનું ભૂલતા નહીં, જબરજસ્ત એન્ટ્રી કરાવી હ.